4 BHK લક્ઝરિયસ ફ્લેટ શોધી રહ્યા છો, તે પણ ફર્નિચરવાળો? તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. બેઝિક ડિટેલ આપને જણાવી દો કે રાજકોટના 150 રિંગ રોડ સિત્તલ પાર્કથી નજીક આ ફ્લેટ આવેલો છે. ફૂલ એમ્યુનિટીઝ સાથે તમને આ મળવાનો છે. અંદાજેનો કાર્પેટ એરિયા છે 1540 જેવો કાર્પેટ એરિયા મળે છે. એમાં તમને ફૂલ ફર્નિચર સાથે મળવાનું છે. હજી પ્રોપર્ટીના લોકેશન ઉપર તો ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને જીમ મળી જવાનું છે, ચિલ્ડ્રન પ્લે એરિયા મળી જવાનું, સ્વિમિંગ પુલ મળી જવાનું છે, ઇન્ડોર ગેમ મળી જવાનું છે, અને સાથે જ મોટી સાઇઝમાં જે સિટિંગ અરેન્જમેન્ટવાળું ઝૂલાવાળું ગાર્ડન પણ મળી જવાનું છે. તો આ હતું આપણે જે ગ્રાઉન્ડ ફ્લોરનો એરિયા. હવે સૌથી પહેલાં આપણે પેસેજ એરિયાની વિઝિટ કરશું. તો જે લિફ્ટનો પેસેજ એરિયા છે તે પણ આમાં ખૂબ તમને મોટી સાઇઝમાં મળી જાય છે, કે સમજો ને કે તમને હોટલ જેવી ફિલિંગ આવશે તે સાઇઝનો આમાં પેસેજ એરિયા મળી જાય છે. તો ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરી લેશું. આવી ગયા છીએ આપણે તમારા જે ફ્લેટ છે એનો પેસેજ એરિયામાં. તો પેસેજ એરિયા જોઈ શકો છો, ખૂબ મોટી સાઇઝમાં પેસેજ એરિયા મળી જવાનો છે. આમાં તમને 3 લિફ્ટ મળે છે. એક ઓનર્સની લિફ્ટ અલગ, જે વિઝિટર છે એમની લિફ્ટ અલગ, અને કાંઈ લગેજ આપણે સામાન ઉપર નીચે લઈ જવો છે તો તેની લિફ્ટ અલગ મળવાની છે. મોટામાં મોટું પેસેજ મળે છે. તે અહીંયા નાનું મોટું તમારે પાર્ટી ફંક્શન કરવું છે તો બી આ પેસેજમાં કરી શકશો. બીજી વાત કરું તમને સિક્યોરિટી પર્પસની, તો આમાં તમને સિક્યોરિટી પર્પસની મેઇન ડોર, મેઇન ડોર બેલ મળી જવાની છે. સૌથી પહેલાં સેફ્ટી ડોર ડિઝાઇનના તમને સેફ્ટી ડોર મળી જાય છે. ફેસિંગની વાત કરીએ તો ઈસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જવાનું છે. ડિઝાઇનર તમને મેઇન ડોર મળી જાય છે આમાં. અને વાત કરીએ જે ફોયર એરિયાની, તો આ ફોયર એરિયા છે ત્યાં અત્યારે ઓલમોસ્ટ ડિઝાઇનર ફોયર એરિયા પ્લસ આ રીતે તમે ગણેશની મૂર્તિને રાખી શકો છો. સૌથી પહેલાં તમે એન્ટ્રી કરો તો રાઇટમાં તમને બેડરૂમ મળી જાય છે. તો આ ગેસ્ટ રૂમ કે ચિલ્ડ્રન રૂમ તમે કહી શકો, તો આ બી સારી સાઇઝમાં તમને બેડરૂમ મળી જાય છે. પ્લસ જે બાલ્કની છે તો એ રોડ વ્યૂની તમને અહીંયાથી બાલ્કની બી જોવા મળશે. તો સિટિંગ બાલ્કની તમને મળી જાય છે. આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. તો આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. એમાં અત્યારે સ્ટોરેજ યુઝ નથી, સ્ટોરેજ કરીને રાખેલી છે વસ્તુ. તો આ તો ફર્સ્ટ બેડરૂમ. હવે વાત કરીએ આપણે લિવિંગ એરિયાની, તો ચાલો મારી સાથે. આવી ગયા છે લિવિંગ એરિયામાં, કે તમે જે ફ્લેટમાં આવશો તો ખરેખર તમને એમ લાગશે હોટલમાં આવી ગયા છો એવી ફિલિંગ આવશે, કારણ કે ફર્નિચર એટલું ખૂબ સરસ કરેલું છે. સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો કે સોફાનું સિટિંગ અરેન્જમેન્ટ સારું છે. વચ્ચે તમે ટીપોય બી રાખી શકો છો. એક્ઝેક્ટ તેની સામે ટીવી યુનિટ આવી જાય છે. અને પીઓપીની વાત કરું તો સરસ મજાની પીઓપીમાં લુક અને લાઇટિંગ આપેલું છે. ત્યાંથી જ એક અલગથી સિટિંગનો સોફો તમને સાઈડમાં બી મળી જાય છે. અને જે વિડીયો ડોરની જે તમને વાત કરી, વિડીયો ડોર બેલની, તો તેનું અહીંયા જે મોડલ છે આપેલું છે, અહીંથી તમે ઓપરેટ કરી શકો છો. વાત કરીએ કિચનની, તો સૌથી પહેલાં તમને અહીંયા મોડર્ન બ્રેકફાસ્ટ કે આપણે નાનું ડાઇનિંગ ટેબલ કહી તો તે અહીંયા મળી જાય છે. કિચન દેખાડું તમને, એલ શેપમાં કિચન આવી જાય છે. ટોટલી કિચન મોડ્યુલર કિચન બનાવેલું છે. ચીમની બી લગાડેલી છે. ઉપર જોશું તો સરસ મજાની પીઓપીમાં લાઇટ્સ અને સાથે ફેન પણ લગાડેલો છે. સ્ટોરેજની જનરલી લેડીઝને ગમે તેવડો ફ્લેટ હોય, જગ્યા નાની જ પડતી હોય, પણ આમાં સ્ટોરેજની જગ્યા બી ઘણી મોટી આપેલી છે. એનાથી જ કનેક્ટેડ કિચનમાંથી જ વોશ એરિયાની તમને જગ્યા દેખાડી દો. એ બી સારી સાઇઝમાં વોશ એરિયાની જગ્યા તમને મળી જાય છે. આ છે તમારું ડાઇનિંગ સ્પેસ. અત્યારે જોઈ શકો છો 60 ટેબલ ડાઇનિંગ સીટર તમારે અહીંયા લગાડેલું છે. અહીંયા તમને મળી જાય છે સર્વિસ ટેબલ. ઉપર નીચે તમને જે સેલ્ફને આપેલા છે કે કબોર્ડ છે, એમાં તમે તમારી સ્ટોરેજની વસ્તુ રાખી શકો છો. પ્લસ અહીંયા સાઈડમાં હોલ ને ડાઇનિંગ સ્પેસમાં પાર્ટીશન બી કરેલું છે, જેથી એક પ્રાઇવસી જળવાઈ રહે. અને આમાં બી તમને પીઓપી ને લાઇટ્સ દેખાડી દઉં. જે ડાઇનિંગ ટેબલમાં જે રીતે શૂટ થાય એ રીતે પીઓપી લાઇટ્સનું કોમ્બિનેશન આપેલું છે. વાત કરશું બેડરૂમની આપણે, તો આવી ગયા છે આપણે સેકન્ડ બેડરૂમમાં. જોઈ શકો છો ઘણી મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જવાનો છે. એમાં સાથે ડ્રેસિંગ ટેબલનું બી પ્રોવિઝન કરેલું છે. સાઈડમાં કબોર્ડ આવી જાય છે. અને આમાં બી તમને અટેચ મોટી સાઇઝમાં ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે, જે પેનલિંગવાળું છે. તે પણ તમે બંધ કરો તો દેખાડીશ તમને કે પેનલિંગ જે છે તો ટોટલી વોલ જે આપણે કહેવાય એક સરખી વોલ છે તેના જેવો લુક આવતો હોય છે. અને આમાં બી તમને જે બાલ્કની આપણે કહીએ તો સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે, જે રોડ વ્યૂમાં આવે છે.
તો આ તો આપણો સેકન્ડ બેડરૂમ. ચાલો મારી સાથે આપણે થર્ડ બેડરૂમ જોઈ લેશું. તે પહેલાં તમને જે દેખાડી દો, વચમાં જે સિંકનું પ્રોવિઝન છે, ખૂબ મોટી સાઇઝમાં ટેબલ ટોપ સિંક મળી જાય છે. નીચેની સાઈડ સ્ટોરેજ, ઉપર મિરર અને તેની ઉપર બી વુડન ફિનિશની પીઓપી કરેલી છે. હવે વાત કરીએ આપણે થર્ડ બેડરૂમની, તો આવી ગઈ થર્ડ બેડરૂમમાં આ બી જોઈ શકો છો ડિઝાઇનર મોટી સાઇઝમાં બેડરૂમ મળી જાય છે. કર્ટન્સ છે, ત્યાં બી સ્ટેન્ડિંગ બાલ્કની રોડ વ્યૂની આપણે મળી જવાની છે. કબોર્ડ દેખાડું તો આ સાઈડ તમને કબોર્ડ મળી જાય છે ફૂલ સાઇઝમાં. અને આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ જે પેનલિંગવાળા જ છે, તો મોટી સાઇઝમાં તમને ટોયલેટ બાથરૂમ મળી જવાના છે. હવે વિઝિટ કરશું આપણા ફોર્થ બેડરૂમની. તો આવી ગયા છીએ તમારા ફોર્થ બેડરૂમમાં. આ બી સારી સાઇઝમાં તમને બેડરૂમ મળી જાય છે. કમ્પ્લીટલી 3 બેડરૂમમાં તમે બેડ, કબોટ અને ડ્રેસિંગ ટેબલ કયો કે બાલ્કની કયો બધું અવેલેબલ છે. આમાં બી તમને સિટિંગ બાલ્કની મળી જાય છે. એટલે મેં આપને બતાવ્યા 4 બેડરૂમમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની આમાં મળી જાય છે. અને ટોટલી 4માં તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. એક લિવિંગ એરિયામાં જે છે તે સિટિંગ બાલ્કની છે, તે આપણે દેખાડવાની બાકી છે, તો તેની તમને વિઝિટ કરાવી દો. અને આમાં બી જે ટોયલેટ બાથરૂમ આપને મળવાનું છે તે બી ઘણી મોટી સાઇઝમાં છે. જેમાં લિવિંગ એરિયામાંથી તમે સિટિંગ બાલ્કનીમાં જઈ શકો છો. જો રોડ વ્યૂ મળવાની છે તો સિટિંગ બાલ્કની જોઈ શકો છો. ઘણી મોટી સાઇઝમાં તમને આ સિટિંગ બાલ્કની મળે છે, જેમાં ઝૂલાનું ઓલરેડી પ્રોવિઝન કરેલું છે. તો આ તો 4 BHK લક્ઝરિયસ ફ્લેટ જે વિથ ફર્નિચર, ફૂલ ફર્નિચર સાથે તમને મળવાનો છે. તો વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.